નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે અયોધ્યામાં પ્રભુ રામજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે શ્રી સ્વામિનારાયણ મંદિર, લોયાધામ, વડોદરા તથા વોર્ડ નંબર 15, 16 તથા સમસ્ત વાઘોડિયા રોડની ધર્મપ્રેમી જનતા દ્વારા આયોજિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ભવ્ય રાજોપચાર, રામ પૂજન તથા સમૂહ આરતી, પુષ્પ પાંખડી, અભિષેક, આતિશબાજી કરાઈ હતી। સાંજના 7 થી 8:30 દરમિયાન આ પ્રસંગે 3000 દીવડાની સમૂહ આરતી કરવામાં આવી હતી। સમગ્ર આયોજન સંદર્ભે અગ્રણી નરેશભાઈ રબારી દ્વારા માહિતી આપી હતી। શ્રી રામ ભગવાનના વર્ષો જૂની તપસ્યાનું આજે જે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અમે અહીંયા આગળ 3000 માણસો દીવડાઓની આરતી અને ભગવાન રામનું રામોનું પૂજન અને અહીંયા ખૂબ મોટો ઉત્સાહથી પ્રોગ્રામ રાખેલો હતો અને આજે જે અને અંતે નાસ્તાનો પ્રોગ્રામ રાખેલ છે। 3000 થી 3500 ભાવિ ભક્તોએ ભાગ લીધો। આ કાર્યક્રમ ગુરુકુળ સર્કલ, વાઘોડિયા રોડ। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।